સર્વાઇકલ સ્પોન્ડિલોસિસની તકલીફ એટલે કે ગરદનના મણકામાં નસ દબાવવાને કારણે હાથમાં ખાલી ચડતી હોય, હાથમાં દુખાવો અતિશય રહેતો હોય, હાથમાં કામ કરવાનું ઓછું થઈ ગયું હોય એવા પેશન્ટને મોટે ભાગે જે છે ડૉક્ટર ઓપરેશન કરવાનું કહેતા હોય છે. જ્યારે આયુર્વેદની સારવારથી કેટલો સરસ અને કેટલો ઝડપથી ફાયદો થઈ જાય છે અને ઓપરેશન આપણે ટાળી શકીએ છીએ એવું એક જીવતું જાગતું ઉદાહરણ છે શાંતિભાઈ. જય સ્વામિનારાયણ શાંતિભાઈ. જય સ્વામિનારાયણ. શાંતિભાઈ, પૂરું નામ શું તમારું? પટેલ શાંતિકુમાર વિનોદભાઈ. બરાબર. ક્યાંથી આવો છો તમે? માંડવી, કચ્છ. માંડવી, કચ્છથી. બરાબર. શું તકલીફ હતી શાંતિભાઈ તમને? મને હાથમાં અને ગરદનમાં તકલીફ હતી. શું થતું હતું એમાં? વજન નતો ઉપાડી શકતો, આમ જોઈ ન શકતો હતો. દુખાવો થતો હતો. કેટલા વર્ષથી તકલીફ હતી? 3 વર્ષ થઈ ગયા. અને એના માટે શાંતિભાઈ આપણે અલગ અલગ લગભગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? 4 ડોક્ટરને બતાવ્યું અલગ અલગ. બરાબર. પછી MRI ને બધા રિપોર્ટ કરાવ્યા હતા? MRI કરાવ્યા. તો બરાબર. ડોક્ટરે શું નિદાન કર્યું? ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું. બરાબર છે. આપણી હોસ્પિટલને જાણી એના માટે તમે કઈ રીતે ખબર પડી? અહીંયા મારા મમ્મીને પહેલા આવી ગયા છે. બરાબર. એટલે તમારા મમ્મી કીધું કે આપણે અહીંયા જઈએ. બરાબર છે. તમારી જે અહીંયા સારવાર થઈ, તમારું નિદાન થયું, તમારી પંચકર્મ સારવાર આપણે 7 દિવસ કરી રેગ્યુલર, એના તમને 100% સંતોષ લાગે છે? હા, સંતોષ છે મને. બરાબર. 100%. તમને એમ લાગે ને કે જેમ બધા લોકોને જેમ અહીંયા મટે છે એમ તમને પણ સારી રીતે મટ્યું? બરાબર છે. મટ્યું સારી રીતે. તો મને કહેશો જરા શાંતિભાઈ કે જ્યારે તમને તકલીફ શરૂ થઈ હતી કઈ રીતે શરૂ થઈ હતી? ગરદનથી શરૂ થઈ હતી. મને એવું લાગ્યું કે સુવામાં કેમ ગરદન દબાઈ ગઈ હોય કે કેવું લાગે, એવું લાગ્યું. પછી ધીમે ધીમે આગળ વધતી ગઈ પીડા, હાથ સુધી આવી ગઈ. પછી હાથ સુધી પીડા આવી એટલે પછી ડોક્ટરની સલાહ લીધી તો ડોક્ટરે MRI કરાવી. એમાં એમ કીધું કે તમારી આ મણકાની કોઈ બી નસ દબાય છે કે કાંઈ. બરાબર. એટલે ડોક્ટરે તમે જે 3-4 અલગ અલગ ડોક્ટરે બદલાવ્યા, બધા એમ જ કીધું કે તમને ઓપરેશનની જરૂર પડશે. ઇન્જેક્શનની 100% ગેરંટી નહીં ડોક્ટર કે. ઓપરેશન કરાવો. ઓપરેશન કરાવવું. ઓપરેશન પાછું જોખમી કીધું હશે. અહીંયાથી આખું ઓપરેશન કરવાનું કીધું હતું? કેવી રીતે અહીંયાથી કીધું હતું ઓપરેશન. હા, ડોકથી આખું ઓપરેશન. એના વગર તમને જે ઓપરેશન સિવાય તમે બધી દવાઓ કરતા પણ રિઝલ્ટ ન મળતું? ના, દુખાવો હલકો થતો, દુખાવાની ગોળી ખાઈને, પણ ટાઈમ પૂરું થઈ જાય એટલે ખબર પડી જાય આપણે. દુખાવાની ગોળી રોજ ખાવી પડતી ત્યારે? હા, દરરોજ ખાતો. રોજ કેટલી ગોળી ખાતા તમે? રોજ 7 ગોળી ખાતો. 7 ગોળી દુખાવાની ખાતા તમે? ઓહો. દુખાવાની નહીં, બીજી અલગ ભેગી હતી. વિટામિનની ને દુખાવાની બધી થઈને 7 ગોળી આપતા તમને. તો એ 7 ગોળી રોજ લેવી પડે તમારે. એ કેટલા વર્ષથી તમે ખાતા સતત? ના, એ હમણાં આ 12 મહિનાથી ચાલુ કરી હતી. 12 મહિનાથી રોજ 7 ગોળી ખાતા. અને ગોળીનો પાવર ઘટે તો શું થવા માંડે? તો પીડા થવા માંડે ને હાથ આમ હલવા માંડી જાય. એટલી પીડા થવા માંડે કે હાથ હલવા માંડી જાય. હાથ ધ્રુજવા માંડી જાય એમ ને? શું કામ કરો છો તમે? સુથારી કામ કરું છું. એટલે તમારું કામ જ પાછું હેવી છે? હા, હાથનું જ કામ. એટલે તમે કામ જ નહીં કરી શકતા એવું થતું ને? કામ ન કરી શકતો. આથી બિલકુલ કામ ન કરી શકતો. બરાબર. વિચાર કરો કે જે વ્યક્તિનો આધાર જ હાથ ઉપર છે કમાવાનો, અને એ જ્યારે કામ ન કરી શકે તો કેટલી મુશ્કેલ થાય? એવું થાય ને? એમ સતત તમારી હાથ કામ જ ન કરે તો મુશ્કેલી કેટલી? કામ નતો કરતો. અને રોજની પાછી 7 ગોળી ખાતા? હા. આ પડખે સૂઈ ન શકતા તમે? ના, એ પડખે સૂઈ ન શકતો. અતિશય દુખાવો થાય એમ ને? અને પીડાની ગોળી વગર ઊંઘે ના આવતી? પીડાની ગોળી વગર ઊંઘ ના આવે. રોજ ખાવી પડે? રોજ ખાવી પડે. તો તમે છેલ્લા 3-4 વર્ષમાં કેટલો ખર્ચો કરી નાખ્યો સાની વાસ? 1.5 લાખ. 1.5 લાખ જેવો ખર્ચો કરી નાખ્યો. MRI ને બધું કરીને, રિપોર્ટ ને બધું. પછી કસરત ને બધું કરાવતો એનાથી કઈ ફરક લાગતો? કસરત કરાવ્યો એનાથી મને થોડોક ફરક હતો. ફિઝિયોથેરાપી કરાવી હતી ત્યાં માંડવીમાં, એનાથી થોડોક મને ફરક હતો. પણ એ પરમાનન્ટ ફરક ન રહ્યો મને. પણ પાછો થઈ આવ્યો. હાથમાં ટોન નહોતો આવતો ને કામ કરવાનો? આવતો ક્યારે ટોન? ટોન ના આવતું, કામ કરવાનું તાકાત ના આવતી. હવે જેમ કે શાંતિભાઈને જે પ્રોબ્લેમ હતો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, એમાં ગરદનના મણકામાં ગાદી ખસી જવાના કારણે નસ દબાઈ જતી હોય. નસ એટલી હદે દબાઈ જાય કે ધીરે ધીરે નસનું પોષણ આંગળી હાથમાં આવવાનું ઓછું થઈ જાય, જેને કારણે હાથ જે છે એ મુવમેન્ટ અને કામ વ્યવસ્થિત કરી શકે નહીં અને દુખાવો અતિશય થાય એમ. તો એવા કેસીસમાં ઓપરેશનની જગ્યાએ જો આપણે પંચકર્મ સારવાર કરીએ તો શું ફાયદો થાય છે આપણે એ સાંભળીએ પહેલાં. શાંતિભાઈ, તમે જ્યારે પંચકર્મ સારવાર માટે આવ્યા અને આપણી 7 દિવસ પંચકર્મ સારવાર થઈ તો દિવસે દિવસે તમને કેટલો સુધારો લાગતો ગયો? પહેલી જ વાર જ્યારે પંચકર્મ કર્યું હતું ત્યારે થોડોક ફરક પડ્યો. દુખાવો હલકો થઈ ગયો. ગોળીઓ બધી ચાલુ હતી તમારી આયુર્વેદિક. દુખાવો થોડોક હલકો થઈ ગયો. આમ મને થોડુંક વહેલું જવાનું હતું બહાર, તો મને ફરક પડ્યો એટલે મને એમ થયું કે હવે હું અહીંયાથી પૂરું કરીને જ જઈશ. 7 દિવસ તો 7 દિવસ રોકાવાનું થાય તો ભલે એમ. પછી પાછો 15 દિવસે આવ્યો અને 7 દિવસ લાગત કરી આપે એ પંચકર્મ. તેનાથી મને બહુ ફાયદો થયો. 7 દિવસ જે આવ્યા એ 7 દિવસ મને આમ સંજીવની, તમે જે નામ છે ને સંજીવની, એમ ખબર પડી કે આ સંજીવની છે. હા, એવું લાગ્યું તમને? 7 દિવસમાં મારો રિકવર કરી દીધું એમ કે આટલી પીડા મને હલકી થઈ ગઈ એમ. બરાબર. ક્યારે તમે વિચાર્યું હતું કે આટલું બધું ફરક પડે આયુર્વેદિક થી એમ? મેં નતું વિચાર્યું કે મને આટલો ફરક પડશે. હા, તમને એમ હશે ને કે દેશી દવા લાંબો સમય હાલશે? મને એમ હતું કે ઘણું લાંબુ હાલશે, દેશી એ તો કેટલું ટાઈમ રહેવું પડે મને ઇન્ડિયા, એમ આશરો નતો કાંઈ. પણ
7 દિવસથી લાગટ આવ્યો એમાં મને બહુ ફરક પડ્યો. હવે તમને એમ લાગે છે ને કે હવે તમે કામ કરી શકશો આરામથી? હા, હવે હું કામ કરી કામનો શકીશ. હાથમાં કેટલો હા, સરસ બળ આવી ગયું હા, પેલા બળ આવી કરતા? ગયું. પેલા કરતા તો ઓછું છે બળ, મતલબ નોર્મલ જે આપણું હોય એવું, પણ આમ હવે જે નતું ઈ બળ હવે આવી ગયું, મતલબ એમ. પેલા તમે તાકાત જતો જ નહીં ને હાથથી ના. એમ? પેલા હાથથી તમે શું શું કામ ન કરી શકતા એમ, ને હવે કેટલો ફરક પડ્યો 1 એમાં? કિલોનું વજન હોય કાંઈ બી હાથ તો હું હાથે એટલો ઊંચો ન કરી શકતો એમ હા. ઉપાડીને. હા 1 કિલો હોય તો. હા. અને હવે? હવે 7-1 કિલો જેવો વજન હું આમ ઊંચો કરી લઉં. સરસ. એટલે એટલો બધો ટૂંકમાં હાથમાં હા. 7 ગણો તાકાત આવી, હા. પાવર આવ્યો, બરોબર છે હાથમાં. અને જે તમે એમ વિચારતા હતા કે ઓપરેશન વગર સારું નહીં થાય, હવે તમને આત્મવિશ્વાસ આવી ગયો ને કે ઓપરેશન વગર મટી હા, જશે? ઓપરેશન વગર મટી જશે 100%. બરાબર છે. તમે જે પંચકર્મ સારવાર કરાવી એનાથી તમારા શરીરની સ્ફૂર્તિમાં અને આ શરીર હાથની તાકાતમાં સારો વધારો દેખાય? હમ. બરાબર ને? જે ટ્રીટમેન્ટ તમે કરાવતા એનાથી દુખાવાની બધી સાથે સાથ ગોળીઓ બંધ થઈ ગઈ, તમે અલગ અલગ ગોળીઓ બધી ખાતા? બધી બંધ કરી નાખી છે ઈ. એ હવે કોઈ ગોળી ખાવાની જરૂર ના, નથી પડતી ને? કોઈ નથી પડતી. બરાબર છે. હવે મને એ કહો કે તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેને હમ. સર્વાઇકલની તકલીફ હશે, હશે. જેને કારણે હાથમાં પ્રોબ્લેમ થઈ, નસ દબાઈ ગઈ, ડોક્ટરો ઓપરેશનનું કહેતા હોય, એને હમ. તમે આપણી આયુર્વેદની સારવાર વિશે શું કહેવા માંગશો? તમારે આયુર્વેદની સારવાર છે એટલું કહેવા માંગીશ, જ્યાં ત્યાં ખર્ચો કરવા કરતાં એની પણ જરૂર નથી. તમે અહીંયા આવો, સાહેબને તમે તમને દુખાવો હોય કયો કે મને આ જગ્યાએ આમ આમ દુખે છે, એટલે સાહેબની જે દવાઓ આયુર્વેદિક અને અહીંયા પંચકર્મ થાય એ સારવાર કરે, તો બીજો ખર્ચો કરવા કરતાં અહીંયા એકવાર ધક્કો અહીંયા ખાઈ લે. જેમ નવા નવા ડૉક્ટર કને બદલાવે, મારું કહેવાનું એમ થાય કે એક ધક્કો સંજીવની આયુર્વેદિકમાં પણ ખાય માણસ એમ. બરાબર છે. સરસ. અને શાંતિભાઈ, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. વિચાર કરો કે તમે લગભગ 3-4 વર્ષથી હેરાન હતા. ઓલમોસ્ટ તમારું બધું કામ પણ આના કારણે ઓછું થઈ ગયું, મુકાઈ ગયું, બરોબર છે? તમારો હાથનો ટોન સાવ જતો રહ્યો હતો. તમે 3-4 ડૉક્ટર બદલાવ્યા, બરોબર છે? 1.5 લાખ જેવો ખર્ચો કરો, MRI કરાવ્યું, ફિઝિયોથેરાપી કરાવી, રોજની 7 ગોળીઓ ખાતા તમે, બરોબર છે? અને તમને છેલ્લે ડૉક્ટર તો ઓપરેશનનું પણ કહી દીધું, બરોબર? પણ આપણી જે 2-2.5 મહિનાની સારવાર અને પંચકર્મ સારવારથી તમને જેટલો ફાયદો થયો ક્યાંય થયો છે પેલા? નથી થયો. આટલો ફાયદો ક્યાંય નથી. ક્યાંય નથી થયો. અને આપણી જેટલા દવા જેટલી જલ્દી લાગુ પડે એવી દવા કોઈ જલ્દી લાગુ પડી છે કે? બરોબર છે. એટલે ખાસ જે છે એ મારે કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસની તકલીફથી પરેશાન છો, ઓપરેશન કરતાં પહેલાં આયુર્વેદની સારવાર ચોક્કસ લેવી જોઈએ. નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટરની સારવાર તો પંચકર્મ સારવાર તમે કરાવશો તો તમને એમાં ચોક્કસ ફાયદો થશે. આપણી દવા કોઈ દી તમને ગરમ નથી પડી એના પછી, બરાબર? એટલે કોઈ પણ પેશન્ટ એવું વિચારતા હોય કે આયુર્વેદ દવા અમને ગરમ પડે છે કે અમને જે છે આયુર્વેદ દવા લાગુ નથી પડતી, ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ હો, તમારું સાચું નિદાન થશે તો આયુર્વેદ દવા તમને ક્યારેય ગરમ નહીં પડે. આયુર્વેદની દવા ગરમ ત્યારે જ પડે છે કે જ્યારે તમારું સાચું નિદાન ન થતું હોય. એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે જો તમને એમ માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ખાસ કહેવાની જરૂર એ છે કે જે શાંતિભાઈ અમે 7 દિવસ સુધી સળંગ પંચકર્મ સારવાર કરી, એમાં અમે શું કરીએ છીએ? તો એમાં અમે આયુર્વેદ અનુસાર વાયુવાદીની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એને પોષણ મળે એવી રીતે આખી સારવાર થાય છે, જેથી કરીને એના મણકાને પોષણ મળે અને એનો હાથનો ટોન પાછો આવે. હાથમાં પહેલાં કરતાં તમને વજનમાં હવે ઉપાડવામાં ફરક પડી ગયો, બરાબર ને? તો શાંતિભાઈ, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ શાંતિભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.